કહાની હથિયાર બનેલો ગ્લાસ। શહેરના એક કોણે એક નાનું કેફે હતું જ્યાં લોકો ચાની ચુસ્કી સાથે જીવનની વાતો વહેંચતા। એ કેફેમાં રોજ એક જ ગ્લાસમાં ચા પીતા રમેશ, જેમને આખા પોળમાં બધા શાંત અને સહનશીલ માનતા। કોણે જો અણચીંદી વાત કરી હોય તો પણ રમેશ હંમેશા શાંતિથી જવાબ આપતા। પણ કોઈ જાણતું નહોતું કે રમેશના આંતરમનમાં કેવો તોફાન ચાલી રહ્યો છે। એક દિવસ કેફેમાં અચાનક કોઈ જૂનો દુશ્મન આવી ગયો, વકીલ અમર। એ રમેશનો પત્નીનો પૂર્વ પ્રેમી હતો અને રમેશ જાણતો નહોતો કે પત્ની આજે પણ તેના સંપર્કમાં છે। જ્યારે અમરે હસીને કહ્યું, તું બસ કાચના ગ્લાસ જેવો છે, નાજુક અને વાપરાઈ ગયો। એ બોલ સાચા કરતાં પણ ઘાતક હતા। અચાનક રમેશની આંખ સામે વાતાવરણ ધૂંધળું થઈ ગયું। હાથમાં રહેલો કાચનો ચાનો ગ્લાસ એક પળ માટે કંપ્યો અને પછી તે ગળામાં ઘૂસેલો ગુસ્સો બહાર ફાટ્યો। રમેશે એ ગ્લાસ ટેબલ પર તોડી નાખ્યો અને તૂટેલા તીખા ટુકડા લઈને સીધો અમર સામે લપટાયો। ભીડ ગભરાઈ ગઈ। પહેલી વખત કાચનો એ નાજુક ગ્લાસ એક હથિયાર બની ગયો હતો, રમેશના દબાયેલા દુઃખ, અસહ્ય અપમાન અને તૂટી ગયેલી શાંતિનો સાકાર પ્રતીક। ફોય, કોઈ જીવ ગુમાયો નહીં। પોલીસ આવી ગઈ। રમેશને પકડાયો। જજ સામે ઊભો રહી રમેશે કહ્યું, હું હંમેશા શાંત રહ્યો, પણ દરેક માણસના અંદર એક તૂટેલો ગ્લાસ હોય છે, જે એક દિવસ હથિયાર બની જાય છે। અંતિમ વિચાર, એક કાચનો ગ્લાસ જે માત્ર પીણું પીવા માટે હોય છે, જ્યારે ગુસ્સો, દુઃખ અને અપમાનનો થાંભલો બની જાય ત્યારે એ પણ હથિયાર બની શકે છે।